મધ્ય ગુજરાતમાં મોડી રાતે બે મોટા અકસ્માત સર્જાયા હતા અને વડોદરામાં નેશનલ હાઈવે પર એક અકસ્માત એક જ પરિવારમાં 5 લોકો કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તો બીજી તરફ નડિયાદમાં બીજ ચોકડી પર બીજી પાસે ટ્રક લાકડા ભારે ટક્કર વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આમ કુલ 7 લોકો મોતને સોમવારે દિવસે ગોજારો સંબિત થયો છે. નેશનલ હાઈવે પર 5ના મોત વડોદરામાં ગઈકાલે મોડી રાતે નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં 5 સભ્યો મોત નિપજ્યા હતા. જાંબુવાથી તરસાળી તરફ જયેલા પરિવારે ઉભેલા કન્ટેનરમાં પાટીદારમાં પરિવાર સુરતથી વડોદરામાં આવેલ અકસ્માતમાં 1 વર્ષ બાળકી સહિતના 5 લોકો ઘટના સ્થળે જ મોત નિપજ્યા. અકસ્માત 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ્યો ત્યારથી અંકુરપુરમાં બ્રિગેડના અમદમાં બોલાવી હતી અને હાઈવે બ્રિગેડ સાઇડમાં ઊભા રહેલા મોટા વાહન લોકજીવ પરિવહન અકસ્માત મૃત્યુ પામ્યા પ્રજ્ઞા પટેલ, મયુર પટેલ, ઉર્વશી પટેલ, ભૂમિકા પટેલ અને લવ પટેલ અકસ્માત બચી જનાર છે. ઉર્વશી પટેલ અને શંકરસિંહ સીતા પછી ભાજપના આપશે સરપ્રાઇઝ ગુજરાતીઓના બેઠક પાસે સીધું દિલ્હી પેસેન્જર ખેડા અકસ્માત બેના મોત ખેડા અને નડિયાદ પીક ચોકડી પર બીજના આવેલા ગમખવાદ ટ્રક પાસે લાકડા ભરેલા ટ્રકના ભીષણ અકસ્માતના ડ્રાઈવર પર ક્લિંકર સ્થાપના મોતને નિપજ્યું હતું. સર્જાયેલ ટ્રક પાછળના ટક્કર મારતા લાકડા ભરેલું ટ્રક હાઈવે પર પલટી મારી ગયું હતું.